નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિધવા મહિલા અને તેના દીકરા સાથે બનેલી ઘટના. ભાવનગર જિલ્લાના એક નાનકડા ગામમાં કમલાબેન નામની એક વૃદ્ધ માં રહેતી હતી. તેમનો એક જ દીકરો હતો, હર્ષ. પતિના અવસાન પછી કમલાબેને પોતાનું આખું જીવન દીકરાને ઉછેરવામાં વિતાવી દીધું હતું. ગરીબી હતી, મુશ્કેલીઓ હતી, પરંતુ કમલાબેનના મનમાં માત્ર એક જ સપનું હતું કે તેમનો દીકરો ભણે, આગળ વધે અને જીવનમાં સફળ બને. તેઓ પોતે ભૂખ્યા રહી જતા, પરંતુ દીકરાને ક્યારેય ભૂખ્યો સુવડાવવા નહોતા. વરસાદ હોય કે તડકો, બીમારી હોય કે તકલીફ, દરેક મુશ્કેલીઓ સામે લડીને તેમણે હર્ષને મોટો કર્યો હતો. સમય પસાર થતો ગયો. હર્ષ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. ગામની શાળામાં પ્રથમ નંબર લાવતો. આખું ગામ કહેતા કે કમલાબેનનો દીકરો એક દિવસ મોટો માણસ બનશે. આ શબ્દ સાંભળીને કમલાબેનની આંખોમાં ખુશીના આંસુ આવી જતા. તેમણે પોતાની 2 વીંટી વેચીને દીકરાના કોલેજના ફોર્મ ભરાવ્યા હતા. એક ગાય પણ વેચી દીધી હતી, જેથી દીકરાની ફી ભરાઈ શકાય. જ્યારે હર્ષને નોકરી માટે હૈદરાબાદ જવાનું થયું, ત્યારે કમલાબેનના હૃદયમાં ખુશી પણ હતી અને દુઃખ પણ. ખુશી એ વાતની કે દીકરો હવે પોતાના પગ પર ઊભો થઈ રહ્યો હતો, અને દુઃખ એ વાતનું કે હવે ઘર ખાલી થઈ જશે. હર્ષ હૈદરાબાદ પહોંચી ગયો. શરૂઆતમાં રોજ ફોન કરતો, માં તું ખાધું, દવા લીધી, તને કંઈ જોઈએ તો કહેજે. કમલાબેનનો દિવસ આ શબ્દ સાંભળીને જ પૂર્ણ થતો. પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ કામનો બોજ વધતો ગયો. ફોન ઓછો થવા લાગ્યા. પહેલા રોજ, પછી 2 દિવસે એકવાર, પછી અઠવાડિયામાં એકવાર. કમલાબેન દરેક સાંજે ઘરની બહાર બેસી રહેતી, ગામના રસ્તા તરફ જોતી અને મોબાઈલ હાથમાં રાખતી. ફોન વાગે એટલે ચહેરા પર ખુશી આવી જતી, પરંતુ ઘણીવાર કોઈ બીજાનો ફોન નીકળતો. એક દિવસ ગામમાં કોઈએ પૂછ્યું, કમલાબેન, હર્ષ ક્યારે આવશે? કમલાબેને હસતા કહ્યું, કામમાં બહુ વ્યસ્ત છે, સમય મળશે ત્યારે આવી જશે. પણ હકીકતમાં તેઓ અંદરથી તૂટી રહ્યા હતા. તેમને દીકરાને બહુ યાદ આવતી હતી. ઘરના દરેક ખૂણે હર્ષની યાદો વસતી હતી. તેની જૂની સ્કૂલ બેગ, તેના રમકડા, દિવાલ પર લટકતો તેનો ફોટો, બધું જ તેમને રોજ રડાવતું. બીજી તરફ હર્ષ પણ માને ભૂલ્યો નહોતો, પરંતુ જીવનની દોડધામમાં તે ફસાઈ ગયો હતો. સવારે ઓફિસ, રાત્રે મોડે સુધી કામ, નવા સપના, નવી જવાબદારીઓ. તેને લાગતું હતું કે આ મહિને નહીં તો આવતા મહિને ગામ જઈશ, પરંતુ મહિના વર્ષોમાં બદલાઈ ગયા. એક દિવસ ઓફિસમાં બેઠો હતો, ત્યારે અચાનક તેની નજર મોબાઈલના વોલપેપર પર પડી. ફોટામાં કમલાબેન હસતા દેખાતા હતા. તે ક્ષણે હર્ષદનું મન ભરાઈ આવ્યું. તેને સમજાયું કે તેને સફળતા પાછળ દોડતા દોડતા પોતાની સૌથી મોટી સંપત્તિ, પોતાની માં માટે સમય કાઢવાનું લગભગ બંધ કરી દીધું હતું. તેને તરત જ ફોન ઉપાડ્યો અને ગામમાં કોલ કર્યો. હેલો માં. હા બેટા, કેમ છે? માતાનો અવાજ સાંભળતા જ હર્ષની આંખો ભીની થઈ ગઈ. માં, હું ગામે આવી રહ્યો છું. મને તારી બહુ યાદ આવી રહી છે. આ શબ્દ સાંભળીને કમલાબેન જાણે વર્ષો પછી ફરી જીવંત થઈ ગયા. સાસુ બોલે છે ને બેટા? હા માં, આ વખતે ચોક્કસ આવી રહ્યો છું. હું તારા મનપસંદ થેપલા બનાવીશ, તને ગમતી ખીચડી કઢી બનાવીશ. હા માં, મને તારા હાથનું ભોજન ખાવું છે. ક્યારે પહોંચશે? કાલે સવારે. તે રાત્રે કમલાબેનને ઊંઘ જ ન આવી નહીં. આખું ઘર સાફ કર્યું, દીકરાનો રૂમ ગોઠવ્યો, તેની જૂની યાદ ચાદર ધોઈ, સવારે માટે મીઠાઈ બનાવી. પાડોશીઓએ પણ ખુશ ખબર આપી દીધી કે મારો હર્ષ આવી રહ્યો છે. બીજી તરફ હર્ષ પણ ખૂબ ખુશ હતો. તેને માને માટે સાડી ખરીદી, દવાઓ લીધી, થોડી ભેટો પણ ખરીદી.
ટ્રેનમાં બેઠો ત્યારે તેના મનમાં માત્ર એક જ વિચાર હતો, હવે માને ઘણો સમય આપીશ, પરંતુ ક્યારેક નસીબ માણસના સપનાઓ સાથે ક્રૂર મજાક કરે છે. રાત્રે ટ્રેન ઝડપથી આગળ વધી રહી હતી. મુસાફરો સૂઈ રહ્યા હતા. કોઈ પુસ્તક વાંચી રહ્યું હતું, કોઈ પરિવાર સાથે વાત કરી રહ્યું હતું. હર્ષ પણ પોતાની સીટ પર બેઠો હતો. તેણે મોબાઈલમાં માનો ફોટો જોયો અને સ્મિત કર્યું. અચાનક એક ભયાનક અવાજ આવ્યો. ટ્રેન જોરથી ધ્રુજવા લાગી. લોકો શીશો પાડવા લાગ્યા. થોડી ક્ષણોમાં ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. ચારે બાજુ અંધારું, શીશો, રડવાનો અવાજ અને વિનાશ, અને પછી શાંતિ. સવારે ગામમાં સમાચાર પહોંચ્યા કે હૈદરાબાદથી આવતી ટ્રેનનો ગંભીર અકસ્માત થયો છે. અનેક લોકોના મોત થયા છે. કમલાબેનના હૃદયમાં અચાનક ધડકન વધી ગઈ. તેમણે તરત જ ફોન લગાવ્યો, પરંતુ ફોન ઉપાડ્યો નહીં. તેઓ રડવા લાગ્યા. કોઈ મારા દીકરાને ફોન લગાવો, મારા હર્ષ ફોન નથી ઉપાડતો. આખું ગામ ભેગું થઈ ગયું. બધા તેમને આશ્વાસન આપતા હતા, પરંતુ એક માનું મન બધું સમજી ગયું હતું. થોડા કલાકો પછી ગામના રસ્તા પર એક એમ્બ્યુલન્સ આવી. કમલાબેનનું હૃદય ધ્રુજી ઉઠ્યું. એમ્બ્યુલન્સનું દરવાજો ખુલ્યું અને અંદર તેમનો લાડકો હર્ષ નિર્જીવ પડ્યો હતો. કમલાબેનના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટી ગયો. તેમણે શીશ પાડી, મારો દીકરો. આખું ગામ રડી પડ્યું. કમલાબેન દીકરાને વળગી પડ્યા. બેટા, આંખ ખોલ. તું તો આવવાનો હતો ને? મેં તારા માટે ભોજન બનાવ્યું છે, ઉઠ બેટા. પરંતુ હવે કોઈ જવાબ આવવાનો નહોતો. ત્યારે એક વ્યક્તિએ હર્ષના શર્ટના ખીચામાંથી વાળેલી ચીઠ્ઠી કાઢી. બધા શાંતિથી ઊભા રહ્યા. ચીઠ્ઠી ખોલવામાં આવી. તેમાં લખેલું હતું, માં, ઘણા સમયથી હું તારી પાસે આવી શક્યો નથી. કામ અને જવાબદારીઓમાં એટલો વ્યસ્ત થઈ ગયો કે તારા માટે સમય જ કાઢી શક્યો નહીં. પરંતુ આજે સમજાયું છે કે દુનિયાની કોઈ પણ સફળતા તારા પ્રેમથી મોટી નથી. માં, મને તારા ગળે મળવું છે. મને તારા હાથનું ભોજન ખાવું છે. મને તારા ખોળામાં માથું મૂકી સૂઈ જવું છે. મને તારી સાથે ઘણો સમય પસાર કરવો છે. તું જ્યારે ફોન પર કહેતી હતી કે બેટા પોતાનું ધ્યાન રાખજે, ત્યારે હું ફક્ત હા કહી દેતો હતો. પરંતુ આજે સમજુ છું કે એ શબ્દોમાં આખું બ્રાહ્મણ વસ્તુ હતું. માં, હું આવી રહ્યો છું. આ વખતે ફક્ત થોડા દિવસ માટે નહીં, પરંતુ તારી સાથે યાદો બનાવવા માટે. તારો હર્ષ. ચીઠ્ઠી વાંચતા જ કમલાબેન જમીન પર બેસી ગયા. તેમની આંખોમાંથી આંસુઓનો દરિયો વહેવા લાગ્યો. તેઓ દીકરાના માથા પર હાથ ફેરવત બોલ્યા, બેટા ઉઠ. હું તને મારા હાથનું ભોજન ખવડાવીશ, મારા ખોળામાં માથું મૂકી સુવડાવીશ. તું જે કહીશ તે બધું કરીશ. બસ એકવાર પાછો આવી જા. આ શબ્દ સાંભળીને આખું ગામ રડી પડ્યું. કોઈની આંખ સૂકી રહી નહીં, કારણ કે દરેક વ્યક્તિને પોતાની માં યાદ આવી ગઈ હતી. કેટલાક લોકો તરત જ પોતાની માને ફોન કરવા લાગ્યા. કેટલાક લોકો ઘરે જઈને માના પગે લાગ્યા. કેટલાક લોકો વર્ષો પછી પોતાના માતા પિતાને મળવા નીકળી પડ્યા. હર્ષ હવે પાછો આવવાનો નહોતો, પરંતુ તે આખા ગામને એક અમૂલ્ય પાઠ શીખવી ગયો હતો. આજના સમયમાં આપણે પૈસા કમાવા માટે દિવસ રાત દોડીએ છીએ, સફળતા પાછળ ભાગીએ છીએ, સોશિયલ મીડિયા પર કલાકો વિતાવીએ છીએ, મિત્રો માટે સમય કાઢીએ છીએ. પરંતુ ઘણીવાર જે વ્યક્તિએ આપણને જન્મ આપ્યો, ચાલતા શીખવ્યું, બોલતા શીખવ્યું, રાત્રે જાગીને આપણું ધ્યાન રાખ્યું, તેની સાથે 2 મિનિટ વાત કરવા માટે પણ સમય કાઢતા નથી. યાદ રાખજો, દુનિયામાં બધું પાછું મળી શકે છે. પૈસા ફરી કમાઈ શકાય છે, નોકરી ફરી મળી શકે છે, મિત્રો ફરી બની શકે છે. પરંતુ એકવાર માં ચાલી જાય પછી તેની જગ્યા કોઈ ક્યારેય લઈ શકતું નથી.
તેનો જવાબ, તેનો સ્પર્શ, તેની મમતા, તેની દુઆઓ બધું જ યાદોમાં બદલાઈ જાય છે. જો તમારી માં આજે તમારી સાથે છે તો તેને પ્રેમથી ફોન કરજો, તેની સાથે બેસીને 2 મીઠા શબ્દો બોલજો, તેને કહેજો કે માં હું તને પ્રેમ કરું છું, કારણ કે કદાચ આવતીકાલે સમય હોય કે ન હોય, પરંતુ આજે તક જરૂર છે. માતાનું હૃદય દુનિયાનું સૌથી મોટું મંદિર છે. માં જીવતી હોય ત્યારે જ તેની કદર કરજો, કારણ કે જ્યારે માં નથી રહેતી ત્યારે તેના એક અવાજ માટે પણ આખી જિંદગી તરસવું પડે છે. માં જેવી કોઈ નથી અને માં પછી કોઈ માં બની નહીં શકતું નથી. મિત્ર, આ વાર્તા સત્ય આધારિત છે. તેમાં આપેલા પાત્રોના નામ બદલેલા છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.